હવે આ સંસારમાં ક્યાં કસ છે? જીવન જીવવાનો શું સારાંશ છે? રહેવું હરિભજનમાં અહર્નિશ પાર થવાનો એ માર્ગ છે. જન્મ્યો તે દીએ માતે કીધું તું, થાજે માટી ખાંડાનો ખેલ છે. માના પાંપણની છાંયે મોટો થયો, એનું દૂધ હજી ગલોફે સુકાય છે. છેક સુધી ફકીરી ધારણ કરી માં, તારા ખલકાના સહારે જીવાય છે. ક્યાં દેવ દેવતા ગોતવા જાવું મારે, તુજ ચરણમાં જ 64 ધામ છે. તુજ ચરણમાં જ 64 ધામ છે. આ કાવ્યમાં કવિ જગદીશભાઈ રજવીએ માતા પ્રત્યેની અપાર ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરી છે. તેઓ માને છે કે જીવનનો સાચો અર્થ અને મોક્ષનો માર્ગ માતાના ચરણોમાં જ છે. કવિ પોતાની માતાના ઉપકારોને યાદ કરીને કહે છે કે તેમના માટે માતા જ 64 તીર્થધામ સમાન છે અને અન્ય કોઈ દેવી દેવતાને શોધવાની અમને જરૂર નથી. આ કાવ્ય માતાના સર્વોચ્ચ સ્થાન અને તેમના નિસ્વાર્થ પ્રેમનું ભવ્ય ગાન છે. કાવ્યમાં માતાના સર્વોચ્ચ સ્થાન, તેમના ત્યાગ અને તેમના પ્રેમનો અદ્ભુત ચિતાર થયો છે, જે દર્શાવે છે કે માતા ફક્ત જન્મદાત્રી જ નહીં, પરંતુ એક માર્ગદર્શક અને સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ પણ છે. તો મિત્રો, આશા છે કે આપને આજનો આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સંત ખૈયાજી સાહિત્ય કલાવૃંદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ નવી રચના, નવી વાત અને નવા સ્વર સાથે. ત્યાં સુધી રજા આપો. જય ખૈયાજી, જય ભૂતનાથ દાદા, જય માતાજી.